નમસ્કાર દોસ્તો, વિડીયોમાં તમારું સ્વાગત છે। માતાજીની આરાધનાનો પર્વ એટલે કે નવરાત્રિ તહેવાર એક તરફ નવલા નોરતા ચાલી રહ્યા છે અને બીજી તરફ દરેક લોકો ગરબે ઘૂમી અને માતાજીની આરાધના કરી રહ્યા છે। ત્યારે હાલ રાજકોટમાંથી એક સમાચાર સામે આવ્યા છે, દુઃખદ સમાચાર। એક કારખાનેદાર ગરબે ઘૂમી રહ્યા હતા, તે દરમિયાન માતાજીની આરાધના કરી રહ્યા હતા ત્યારે અચાનક ઢળી પડ્યા અને તેમનું મોત નીપજ્યું છે। તબીબી તારણ મુજબ તેમને હાર્ટ એટેક આવ્યાનું ખુલ્યું છે અને વાવડી વિસ્તારમાં કારખાનું ધરાવતા પરવીણભાઈ મૂળજીભાઈ લેથરિયા, જેમની ઉંમર જે છે તે 52 વર્ષ જેવી છે અને ધનરાજ પાર્કમાં પરિવાર અને સોસાયટી સભ્યો સાથે ગરબે ઘૂમી રહ્યા હતા, તે દરમિયાન અચાનક તે ઢળી પડ્યા હતા તેવા સમાચાર અત્યારે મળી રહ્યા છે। તમારા ગામ શહેરની અંદર અત્યારે કેવી રીતે નવરાત્રીનું આયોજન છે તે જરૂરથી કોમેન્ટની અંદર જણાવજો અને ગુજરાતના તમામ સમાચાર માટે જરૂરથી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો।